રાજપૂતોનો વિરોધ આસમાને છે. સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આપે જોયું તે મુજબ રાજપૂત વર્સિસ ભાજપની આ લડાઈ થઈ ગઈ છે. આવું એટલા માટે પણ છે કારણ કે ઠેર ઠેર જ્યાં ભાજપના કાર્યક્રમ થઈ રહ્યા છે એ સ્થળ પર હલ્લાબોલ થઈ રહ્યું છે. યુવાઓ સ્થળ પર જઈને રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરે છે. અનેક સ્થળ પર પ્રદર્શનકારીઓની અટકાયત પણ થઈ રહી છે. સવાલ એ છે કે વિરોધની આગ અહીંથી વધુ ફેલાશે. રાજપૂતોનો વિરોધ યથાવત. પ્રદર્શનની ફેલાતી આગ. સૌરાષ્ટ્ર બાદ ઉત્તરમાં વધતી આક્રમકતા. આ બંને દ્રશ્યો જુઓ. આ બંને દ્રશ્યોને જોશો તો ખ્યાલ આવશે કે કઈ રીતે રાજકોટથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન પહેલા સૌરાષ્ટ્ર અને હવે આખા ગુજરાતમાં ફેલાઈ ગયું છે. વિરોધની આગ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ બરાબરની જોવા મળી રહી છે. ટીવી સ્ક્રીનની એક તરફ છે સાબરકાંઠા કે જ્યાં થયેલ વિરોધ પ્રદર્શન જોઈ શકો છો, તો બીજી તરફ છે વિરમગામમાં લાગેલ વિરોધની આગ. આ બંને દ્રશ્યો સતત વધી રહેલા રાજપૂતોના આક્રોશની ચાળી થાય છે. હવે ગુજરાતમાં લોકસભા ચૂંટણીને માત્ર 15 દિવસ જ બાકી છે, ત્યારે રાજપૂતો પોતાની માંગ સાથે અડગ હતા, છે અને રહેશે તેવો આક્રમક અંદાજ જોવા મળી રહ્યો છે. હવે બની રહેલ વિરોધની ઘટનાઓમાં કોંગ્રેસના કાર્યકરો અને રાજપૂત સમાજના આગેવાનો સાથે રહીને વિરોધ કરતા પણ અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો વિરમગામના છે. અહીં ચૂંટણી સંદર્ભે ભાજપની સભા ચાલી રહી હતી. નેતાજી તમામ સ્ટેજ પર હતા અને તેમના સમર્થકો તેમને સાંભળી રહ્યા હતા. પરંતુ ત્યાં જ ચાલુ સભામાં રાજપૂત સમાજના યુવકો મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યા અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ કરી રહેલા તમામ લોકો યુવા હતા અને અહીં તેઓ આવ્યા બાદમાં રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત તમામ લોકો કાં તો વેપારી હતા કે પછી સામાન્ય નાગરિક હતા. આ ઘટના બન્યા બાદ પોલીસ પણ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી લગભગ 10 જેટલા યુવકોને અટકાવવામાં આવ્યા અને તમામ 10 લોકો સામે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હાલ જ્યાં જ્યાં ભાજપના કાર્યક્રમ થઈ રહ્યા છે તે તમામ જગ્યાએ રાજપૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આવનારા 15 દિવસ સુધી આ જ સ્થિતિ જોવા મળી શકે છે, કારણ કે રાજપૂત સમાજ હવે આરપારની લડાઈમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. તો આ તરફ સાબરકાંઠામાં પણ રૂપાલાને લીધે રાજપૂતો સતત વિરોધ કરી રહ્યા છે. વડાલીમાં ભાજપ ચૂંટણી પ્રચાર સંદર્ભે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાની હતી અને તે માટે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા પણ ત્યાં પહોંચ્યા હતા. પરંતુ અહીં રાજપૂત સમાજ દ્વારા બરાબરનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા અને ભાજપ તથા રમણલાલ વોરાનો વિરોધ કર્યો. રમણલાલ વોરા સાથે પ્રદર્શનકારીઓએ ધક્કામુક્કી પણ કરી હતી. જો કે પોલીસ અહીં પણ ઉપસ્થિત હતી અને એટલે પોલીસે અહીં પણ કાર્યવાહી કરતા અનેક લોકોની અટકાયત કરી લીધી હતી. જો કે લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાતા કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ કુપાવત પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેઓ દ્વારા પોલીસ સ્ટેશન પરિસરમાં પણ વિરોધ પ્રદર્શન કરાતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. લોકોમાં રહેલો આક્રોશ સતત વધી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પોલીસ પ્રશાસન આ સ્થિતિમાં અનેક સવાલ પણ ઊભા થવા ખૂબ સ્વાભાવિક છે. શું વિરોધની આગ હજી ફેલાશે? શું આગામી 15 દિવસ પ્રદર્શન થશે? શું અન્ય રાજ્યોમાં પણ વિરોધ થવાના શરૂ થશે? શું ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી લોકસભા 2024માં વધી શકે છે? હવે ચૂંટણીમાં આરપારની સ્થિતિ ખરા અર્થમાં સર્જાશે? આ તમામ સવાલો એટલા માટે કારણ કે સરકાર સાથે રાજપૂતોની અનેક મંત્રણાઓ પહેલા પણ થઈ છે, પરંતુ તમામ મંત્રણાઓમાં રાજપૂતો રૂપાલાની માંગને લઈને અડગ હતા
અને એટલે મંત્રણાઓ નિષ્ફળ પણ રહી. અને એટલે જ હવે વિરોધનો બીજો ભાગ એટલે કે વિરોધ પાર્ટ 2 શરૂ થઈ ગયું છે. હવે જ્યારે ચૂંટણીને માત્ર 15 દિવસ જેટલો જ સમય બાકી છે ત્યારે આ મામલો આગામી સમયમાં ગુજરાતની 26 બેઠકો પર વધુ પ્રમાણમાં ગરમાઈ શકે છે. રાજપૂતો મક્કમ છે તો ભાજપ પણ રૂપાલાને ના બદલીને અડગ છે તેવો સંદેશ આપ્યો. ત્યારે આગામી દિવસોમાં વિરોધના ભાગરૂપે શું ગતિવિધિ રાજપૂત સમાજ દ્વારા જોવા મળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ TV9.